તમે રે મોનિતા અમે બજારમાં જુલાને જોડીતા થોડા વાર દાઢી સેટ કરાવતા એટલે આવી ગયો છું મારા ભાઈબંધની શોપ પર 7 સ્ટાર ન્યૂ હેર સલૂન. તો અહીંયા પણ આ ચૂકથી પધારજો. ફ્રેન્ડ મારો ગયો છે ગામડે એટલે એનો કોઈ બીજો ફ્રેન્ડ આવે છે એની રાહ જોઈને બેઠો છું. એ આવે એટલે વાર દાઢી પૂરી સેટ કરાવી દઈએ પછી જવું છે ગામડે. અને સબસ્ક્રાઈબરને એટલું જ કહેવાનું કે મારા બ્લોગમાં બન્યા રહેજો અને આવા ને એવા બ્લોગ તમને જોવા મળશે. જય માતા. વાર દાઢી સેટ કરાવી દીધી છે અને થોડી વાર રહી મારા બાઇકને થોડું નવડાવી લઈએ અને પછી ફ્રેશ થઈ જઈએ ગામડે. અને જો આ ઘરમાં આવ્યું છે કબૂતર. કબૂતરે એના બચ્ચા અહીંયા મૂક્યા છે એટલે એને મળવા આવ્યું હશે. ને આ બ્લોગમાં બને રહેજો કારણ કે આ બ્લોગ એટલો જોરદાર અને મજબૂત બનશે કે તમને જોવાની વધારે મજા આવશે. અને કોણ આવવાનું છે આ બ્લોગમાં એ તો હું નહીં બતાવું અત્યારે, પણ લાસ્ટ સુધી આ બ્લોગ જોજો. જય માતા. ગામડે જવા નીકળી ગયા છીએ અને ગામડે પહોંચતા 2-2.5 કલાક જેવું થશે. તો જોઈ શકો છો હાલ હું રસ્તામાં છું અને આજે સામે બિલ્ડિંગ બનતી દેખાય છે એનું નામ છે ધ 31st. 31 માળનું બિલ્ડિંગ બને છે. ગુજરાત ખૂબ આગળ વધતું જાય છે. મોદીના આવ્યા પછી ખૂબ પ્રગતિ થતી જાય છે. નવા નવા રોડ બનતા જાય છે. જોઈ શકો છો કેટલા મહારાજ મંદિર જોઈ શકો છો. સંતાણા બાયપાસ હાઈવે પહેલા મંદિર આવે છે અને કહેવામાં એવું આવે છે કે આની અંદર મહારાજનો વાસ છે. આ તળાઈ અને સંતાણા બાયપાસ હાઈવેથી અમે વાંસવા જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં જોજો કે પણ કલાકાર આવવાનું છે. રાત્રે પણ કલાકાર છે ને કાલ સવારે ચાર જશે ત્યારે પણ એક કલાકાર આવવાનો છે. તો હું બતાવીશ કે બંને કલાકાર કોણ છે ને આ જોઈ લો. વૈશાલી આવી ગઈ છે અને હવે અમે સૌ પૂરા જઈએ છીએ લગ્નમાં. વૈશાલી ગરબા ગાવાના? આ સ્પેશિયલ ગરબા ગાવા માટે આવે. જાનમાં જવા માટે નહીં આવે? જાનમાં તો નથી જવાનું. જાનમાં કેમ નહીં જવાનું? ના ઈચ્છા નહીં. આ વાસવા અને વડાનો સિંગલ પટ્ટી રોડ છે. વૈશાલી અમને લઈને જાય. અમે તો આ રોડ જોયો નહીં. હવે જોઈએ કે આ રોડ ક્યાં પૂરો થાય છે. ચલો મળીએ હવે રાત્રે પ્રોગ્રામમાં. શું કહેતા આ તો બીજા બધું પકોડી બધું ધરીને ખાજો હો ને રોહિત. મજા આવશે. મજા ખાવાની વાત ખાવા પીવો મજા કરો કે મોજ કરવાની ફૂલ મોજ આવવાની. ફૂલ મજા પડી જવાની પબ્લિક. તો યાર તો તમારા આમાં મત થવાનું. આપણે ડિસ્કો કરવાનો ભાઈ. ડિસ્કો કરવાનો.
જાનમાં જવા નીકળી ગયા છીએ અને આપણા દિલીપભાઈને ને હેમાભાઈને પૂછીએ કે રાત્રે કેવી મજા આવી. અરે રાત્રે તમે જોવો સુપર પ્રોગ્રામ હતો. એમાં બહુ મજા આવી. મેઇન કલાકાર આપણા રાકેશ બારોટ હતા, યોગેશ બારોટ, રસિક બારોટ હા હા અને એમના સાથી કલાકારો સાથે બહુ મોજ કરી અમે કાલે. અમારા ગાબુભાઈના દીકરા રવિરાજના લગ્ન હતા અને એના પ્રસંગ હતો અને બહુ મોજ કરી કાલે તો. અને અત્યારે કૌશિક ભરવાડ છે લાઈવમાં. અત્યારે પાછો લાઈવમાં અહીંયા અમારા ગામમાં વરઘોડામાં આજ તો કૌશિક ભરવાડ અને એ જ કૌશિક ભરવાડને અત્યારે અમે ખોર જ લઈ જવાના છે અને ત્યાં પણ જબરદસ્ત પ્રોગ્રામ અને ડાન્સ સાથે ગરબા કરવાના છે. હા, તો બ્લોગમાં બને રહેજો. જય માતાજી. જય માતા. ગાજો ને મારે કપડા મેચિંગ, મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા સે સારી રાધિકા હારે મન મળે તો પવના ફેરા મારી જોડે મારી જોડી માતાજી મિત્રો, અત્યારે અમે લગ્નમાંથી ઘરે રિટર્ન આવી ગયા છીએ અને અહીંયા મારો બ્લોગ પૂર્ણ વિરામ થાય છે. અને આવા ને એવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.